જય માતાજી। આ વિડીયો હું એટલા માટે બનાવી રહી છું મિત્રો કે આજે આપણે 4-5 દિવસ થઈ ગયા મિત્રો। 14 તારીખે ઉત્તરાયણ હતી, આપણા બધાને ખબર છે। બધાના ઘરમાં તલ, ચીકી, પાપડી બધું બન્યું હશે, બધા પતંગ ચગાવતા હતા મિત્રો। પણ ટીકમપુરાની આ વાત કરી રહી છું મિત્રો। તો ટીકમપુરા આગળ એટલો ભયાનક એક એક્સિડન્ટ થયો। નાનું બાળક હતું, 12 વર્ષનો છોકરો હતો મિત્રો। તો એક ભાઈ ફોર વ્હીલરવાળાએ એને ઠોકી અને જતા રહ્યા। તો એ બાળક અત્યારે એલજી હોસ્પિટલમાં છે। એની કિડની એકદમ ડેમેજ થઈ, એનું ઓપરેશન થયું છે। અત્યારે એનું હાથનું બી ઓપરેશન કરવાનું છે। તો મિત્રો તમે બધા જ ગાડીઓ ચલાવો છો, તો એ માટે મારી એક વિનંતી છે કે તમે નાના બાળકોનું ધ્યાન રાખીને ગાડી ચલાવો। આજે એને જ થયું છે તો કાલે આપણી સાથે બી એવું થઈ શકે છે મિત્રો। આ વાત સાંભળીને આપણને એવું લાગે છે કે આ એક્સિડન્ટ કેટલો ભયાનક હતો। તો મિત્રો આપણે બી એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કાલે ઉઠીને આપણે પણ આપણા બાળકો સાથે બી આવું થઈ શકે છે। તો મિત્રો જ્યારે તમે નાના બાળકને જતા જુઓ તો તમારી ગાડીને થોડી ધીમી સ્પીડ કરી નાખો અને થોડું ધ્યાન રાખો કે નાના બાળકો હોય તો ચાલતા પણ રસ્તામાં આમથી આમ થઈ જતા હોય છે મિત્રો। તો તમે જરા આટલું ધ્યાન રાખીને ગાડી ચલાવો। અત્યારે એ બાળક બહુ જ એકદમ એવી હાલતમાં છે કે આપણું હૈયું આટલું રુદન થઈ રહ્યું છે, તો એ મા બાપનું શું હશે। જય માતાજી।